ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 32 સોમવાર. અલગજી કહે છે કે હે નિરંજન, આવા સિદ્ધ સંતો પોતાના આત્મ સ્વરૂપથી જ શરીર છોડ્યા પછી પણ જે તે ભક્તના સમર્પિત ભાવને ક્યારેય પણ ભૂલતા નથી. કારણ કે સિદ્ધો કોઈને શરીર ભાવથી ક્યારેય જોતા પણ નથી. તેની દ્રષ્ટિમાં નર નારી રાય રંગનો કોઈ દ્વૈતભાવ રહેતો જ નથી. આવા અદ્વૈતના સમર્થ સંતો અને તેના ભક્તોની સમર્પિત ભક્તિભાવને કારણે જ આજે પણ તેમની સમાધિ, કબર, ખાંભી, મૂર્તિઓ જ્યાં ત્યાં પૂજાય છે અને જે તે સ્થાનના દર્શન કરવા લોકો પડાપડી કરતા હોય છે. ભગવાન શ્રીરંગ અવધૂતજી ભક્તો પાસે વારંવાર મજાકમાં કહેતા હતા કે હું અહીંયા છું ત્યારે બધા ભક્તોની વણઝાર દોડીને આવે છે. મારામાં તો એવું કંઈ છે જ નહીં. મને પણ સમજાતું નથી કે લોકો સિદ્ધને મારી પાછળ પડ્યા છે. હું તો ક્યારેય કોઈને બોલાવતોય નથી, ક્યારેય કોઈની સાથે બોલતો પણ નથી. છતાંય ભક્તોનો પ્રેમ જોઈને જ આ અવધૂત તેનો કૂતરો થઈને પણ તેમના વંશજોની ચોકી કરતો તેમના દ્વારે પડી રહે છે. મારા ગયા પછી પણ જો આવો જ સમર્પિત પ્રેમ ભાવ ભક્ત હૃદયમાં જાગ્રત પ્રગટતો રહેશે તો એવા ભક્તો માટે અવધૂતને ક્યારેય મરેલો સમજતા નહીં. તે તો સદા જાગ્રત મા રૂકમાનો ગુરુ વાસુદેવાનંદ સ્વામી મહારાજ શ્રીના શ્રીમંત ઘરનો શ્વાન છે. તે તો સદા તમારા શ્વાસોશ્વાસમાં અમર થઈને બોલતો જ રહેશે. માટે જ તે આત્મદ્રષ્ટા વારંવાર કહેતા કે ચાહે તો હાજર દિખાઓ. એટલે કે ત્યાં અવધૂત શરીરભાવમાં નહીં પણ પોતાના દેહમાં એ અવધૂતના આત્મતત્વને જ નિહાળવા વારંવાર ટકોર કરે છે કે હે જીવ, તારી દેહાશક્તિ ત્યજી તું અવધૂતના જ આત્મતત્વને સર્વમાં સર્વેશ્વરને નિહાળી તેને જરા માણી જો. પણ તે પરમતત્વને આવા અવધૂતના ગૂઢ અવળપંથીને પામનારા કેટલા, તેને ચાહનારા કેટલા? નારાયણ સ્વામીએ પોતાના સ્થાનની શુદ્ધિની વાત કરી છે, પણ પરમતત્વ તો પ્રાણી માત્રમાં સમાયેલું છે. માટે તો આપાગીગાના પાડાની સમાધિને આજે પણ ભક્તો દેવ સમાન ગણીને ત્યાં પોતાનો ભક્તિભાવ પ્રેમથી સમર્પિત કરે છે. અરે, નારેશ્વરમાં શ્વાન ભક્ત બુચિયાની સમાધિએ પણ ભક્તો આજે પણ તેનું સ્મરણ કરતા તેનામાં પણ અવધૂતના દર્શન કરે છે. એટલે જ આજના વર્તમાન ભક્તો આજે પણ યુગમાં આવા સમર્થ સંતોના સ્થૂળ દેહના દર્શન જેણે કર્યા નથી, છતાંય તેની ચાહના પ્રેમથી ત્યાં સમર્પિત થાય છે. ત્યાં તે સૂક્ષ્મ દેહે પ્રગટ થાય છે. જેમણે આપણા જીવનને ટકાવી રાખવા આપણો પ્રાણવાયુ સતત લઈએ છીએ ને, પ્રાણવાયુ લઈએ છીએ ખરા, પણ તેનું સતત આપણે ધ્યાન રાખતા નથી. તે સહજ અને સરળતાથી જ આપણા આખા શરીરમાં વિચરણ કરે છે અને આપણી બધી જ દેહધાર્મિક ક્રિયાઓ આપણું જીવન એ જ ચલાવે છે. આપણી સતત નિકટ હોવા છતાંય ક્યારેય તેને જોયો નથી, જાણ્યો નથી કે અનુભવવા જઈએ છીએ તો તે અનુભવાતો નથી. તેના માટે કોઈ વર્ણન, કલ્પના થઈ શકતી નથી.
બસ બાપ, બસ એ જ રીતે સૂક્ષ્મ સ્પંદનો જ અધિકારીઓને પોતાની દિવ્ય શક્તિની અનુભૂતિ કરાવે છે. માટે જ આવા સિદ્ધોની સમાધિ, કબર, ખાંભીઓ પ્રાણી, પશુ, પંખી, વૃક્ષો, માનવ સૌની જે તે સિદ્ધોની સાધનાની વૈશ્વિક ચેતના શક્તિઓ જ તેને ચાહનારા, તેનામાં તદ્રુપ થનારામાં, તે પથરામાંથી એ જ ચેતના શક્તિ જાગ્રત થઈને જીવાત્માને, તેના સમર્પિત ભક્તોને, તેના પ્રાણની સાથે પોતાની પ્રાણશક્તિને, એ સિદ્ધોના આત્મબળ જેવી જ દિવ્ય શક્તિને જે તે અધિકારી સાધકોમાં તેનું સિંચન કરે છે. ત્યારે આવા સિદ્ધો જ આવા જ સમર્પિત થયેલા ભક્તભાવને અધીન થઈને જ તેમની તરફ કે તેમના સ્થાન તરફ કે તેના ધ્યાન તરફ તેવો સૂક્ષ્મ દેહે તેમને આકર્ષિત કરી જે તે અધિકારી જીવને પોતાની દિવ્ય શક્તિને તેનામાં સમર્પિત કરવા જે તે સમયે તેને ખેંચે છે. માટે જ પૂજ્ય શ્રી ગોવિંદ કાકાએ અવધૂત સ્મરણમાં ગાયું છે કે એ તો બેઠો છે ગુફામાં છાનો માનો, તો એ દૂર દૂરથી આવે છે લાખો જનો, એના તેજે સૌ આકર્ષાય. અવધૂત બેઠો છે, બેઠો બેઠો નારેશ્વરની માય. અવધૂત બેઠો છે, એને ચોપાસે લીમડાની છાય. અવધૂત બેઠો છે. અહીં શરીર ભાવથી અવધૂત કોઈને ખેંચતો નથી, પણ આત્મભાવથી તેને આકર્ષે છે. દેહ ભાવે દાસ હું, જીવ ભાવે ત્વદંશ, આત્મભાવે તું જ હું, થયો દ્વૈતનો ભ્રંશ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 1 દોહરો 64. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.